નમસ્કાર ગુજરાત. આજે આપણે પાછું ભારતનું બંધારણ જ્યાંથી બાકી હતું ત્યાંથી જોવાના છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો બધાય કોમેન્ટમાં જય હિન્દ લખી દો. આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો ચલીએ, આજે બંધારણમાં પાછું આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જ જોવાના છે, જ્યાંથી બાકી હતું ત્યાંથી. તો ચલીએ શરૂઆત કરીએ. તો આજે આપણે તો કે તાજનું શાસન જોવાના છે, કારણ કે કંપનીનું શાસન તો ત્યારે પૂરું કરી લીધું હતું. ક્યાં સુધી હતું તો થોડુંક ઓવરવ્યૂ લઈ લઈએ. 1773થી શરૂઆત થઈ હતી, ક્યાં સુધી તો કે 1858 સુધી આ કંપનીનું શાસન રહ્યું હતું. ત્યારબાદ તો કે 1857નો વિપ્લવ થયો એને તો કે તાજનું શાસન શરૂઆત કરી દીધી. તો એ માહિતી પણ યાદ રાખવી. અને આપણે વહેલો એક્ટ આમાં જોવાના છે, ભારત શાસન અધિનિયમ એક્ટ 1858નો એક્ટ. કારણ કે 1857માં જે વિપ્લવ થયો હતો એનું જ પરિણામ છે આ. તો વિપ્લવનું પરિણામ છે, તો એ માહિતી પણ યાદ રાખવી અને આ એક્ટ આપણે જોઈએ. કયો એક્ટ તો કે ભારત શાસન અધિનિયમ 1858 જોવાના છે. તો આની વિસ્તૃત માહિતી મેળવીએ આપણે. તો આમાં મુખ્ય 4 જોગવાઈ હતી. તો આ જોગવાઈની શરૂઆત કરીએ. તે પહેલાં તો કે રાણી વિક્ટોરિયા. હવે ત્યાંના રાણી કોણ હતા ત્યારના હાલના સમયના તો કે વિક્ટોરિયા હતા. રાણી વિક્ટોરિયા હતા. એને તો કે 1 નવેમ્બર 1858ના રોજ જે રાણીનો ઢંઢેરો એટલે કે એક ભારત શાસન અધિનિયમ પસાર કર્યો હતો. અને એ જે 1857માં જે વિપ્લવ થયો હતો ને, એ વિપ્લવનું પરિણામ આ હતું. એના માટે આને રાણીનો ઢંઢેરો પણ કહેવામાં આવે છે. અને કોઈક શિક્ષિત વર્ગ ભારતમાં હતો એને તો કે આને મેગ્ના કાર્ટા તરીકે ઓળખ્યો. ભારતમાં કયો તો કે મેગ્ના કાર્ટા. તો એ વાતે યાદ રાખવી, કારણ કે ફેક્ટ સ્વરૂપે પૂછાઈ શકે. આપણે જરાય રિક્સ લેવાનું નથી થતું, સારી કોટી પ્રશ્ન ભેગા કરી અને પાયો મજબૂત કરવાનો છે. તો 4 જોગવાઈ હતી. હવે રાણી વિક્ટોરિયાએ શું કીધું તો કે આ ઢંઢેરો પહેલાં તો આવ્યો તો ક્યાં તો કે ભારતમાં, તો કે અલ્હાબાદ ખાતે આવ્યો હતો. અલ્હાબાદ ખાતે. અને અલ્હાબાદ ખાતે મિન્ટો પાર્ક છે ને, ત્યાં આવ્યો હતો. મિન્ટો પાર્ક ત્યાં તો કે એક જણાએ આને ખખડાયો હતો, સમજી લો કે વાંચ્યો હતો. એ હતો લોર્ડ કેનિંગ. અને લોર્ડ કેનિંગે આ સંભળાવ્યું બધીને કે આવી રીતના રાણી કહેવા માગે છે. કેનિંગ એને સંભળાવી અને આની વિસ્તૃત માહિતી આપી હતી. એ આપણે જોવાના છે. તો યાદ રાખવો, આ ઢંઢેરો રાણીનો અલ્હાબાદ ખાતે મિન્ટો પાર્કમાં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો તો કે 1 નવેમ્બર 1858ના રોજ. તો આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ આગળ આમાં જ માહિતી જોઈએ તો કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું. હવે કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું તો શાસન કોણ કરશે તો કે બ્રિટિશ તાજ શાસન કરશે. બ્રિટિશ તાજ શાસન કરશે. તો બ્રિટિશ તાજમાં રાણી વિક્ટોરિયા હતા, તો રાણી તાજ શાસન કરશે તો કે નહીં. તો ત્યાં શું કર્યું તો કે ભારતીય પરિષદની રચના કરી. શેની? ભારતીય પરિષદની રચના થઈ. હવે આમાં શું હતું તો કે આમાં એક ત્યાંના કેબિનેટ કક્ષાનો મંત્રી હતો. કેબિનેટ કક્ષાનો મંત્રી એ પહેલાં એ એક, અને બીજા તો કે 15 સભ્યવાળી એક સમિતિની રચના થઈ. સભ્યવાળી સમિતિની રચના થઈ. આ વગેરે તો કે ભારતમાં માટે કાયદા બનાવશે જરૂરિયાત મુજબ. હવે આ જે એક સભ્ય હતો ને, એ આપણા માટે આઈએમપી છે. એ કોણ બન્યા હતા ને? એ તો આનું નામ શું હતું તો કે આનું નામ હતું સ્ટેનલી બન્યા હતા પહેલા આ વ્યક્તિ. ભારત અને આને ભારતીય સચિવ તરીકે ઓળખવામાં આવતા. ભારતીય સચિવ. હવે આ સચિવ બન્યા હતા પહેલા સ્ટેનલી. તો આ માહિતી પણ યાદ રાખવી. અને આ 15 સભ્યની સમિતિની રચના કરી. જ્યારે 2 બાબતો હોય ને ત્યારે સમિતિની રાય લેવી જરૂરી છે. નકર તો સ્ટેનલી પોતાની રીતના કાયદા બનાવી દે તો પણ હાલે. હવે એ 2 બાબતો કઈ તો કે એક ભારતની અર્થવ્યવસ્થા અને બીજી તો કે ભારતીય જે શું કહેવાય કે અખિલ ભારતીય આયોગ. આ 2 બાબતોને બકાત રાખી અને ગમે ત્યાં સ્ટેનલી પોતાની રીતના હું તો કે બનાવી શકે, કાયદા બનાવી શકે. તો આ 2 બાબતો હોય ને તો ફરજિયાત આ સમિતિને પૂછવું ફરજિયાત હતું.
તો એ માહિતી પણ યાદ રાખવી. આ ભારતીય અર્થવ્યવસ્થા અને અખિલ ભારતીય આયોગ એટલે અખિલ ભારતીય સેવા આયોગની રચના થાય અને સેવાઓ છે આપણે જોવાના છે. તો આ કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું, બ્રિટિશ રાજનું શાસન શરૂ થઈ ગયું. રાણી તો શાસન નહોતા કરવાના, એટલે અહીંયા ભારતીય પરિષદની રચના થઈ. ક્યાં? તો કે બ્રિટનમાં થઈ. અને કેબિનેટ કક્ષાનો એક મંત્રીને રાખ્યો, જે પહેલાં વહેલા કોણ બન્યા હતા? તો કે સ્ટેનલીને આ મોકો મળ્યો હતો બનવાનો. એની અંતર્ગત તો કે 15 સભ્યવાળી સમિતિની પણ રચના કરી. તો ખાસ કરીને 2 બાબતો ફરજિયાત હતી, એક ભારતીય અર્થવ્યવસ્થા અને એક અખિલ ભારતીય સેવાઓ. એ 2 બાબતોનો કાયદો બનાવવો હોય તો 15 સભ્યવાળી સમિતિને પૂછવું ફરજિયાત હતું. તો આ કંપનીનું શાસન આપણે સમાપ્ત કરી દીધું. ત્યારબાદ તો કે વાઇસરોયનું પદ દાખલ કર્યું. હવે વાઇસરોય પહેલાં વહેલા કોને બનાવવામાં આવ્યા? તો લોર્ડ કેનિંગને. તો તમે લોર્ડ કેનિંગને ભારત જે ગવર્નર જનરલ ઓફ ભારત તરીકે પણ જાણતા જ હશો, કારણ કે આ ગવર્નર જનરલ ઓફ ભારત અંતિમ હતા અને પહેલાં વહેલા વાઇસરોય એ બન્યા છે. તો આ પદ આ 1858નો જે અધિનિયમ આવ્યો એમાં જ લાગુ કરવામાં આવ્યું. અને પહેલું બજેટ પર રજૂ થયું આ કાયદા અંતર્ગત 1860માં. કઈ તારીખ? તો કે 18 ફેબ્રુઆરી 1860માં. અને આ બજેટ રજૂ કરનાર તો કે જેમ્સ વિલ્સન હતા ભારતમાં. અને એટલા માટે જ આને ભારતીય બજેટના જનક કહેવામાં આવે છે. જનક, કારણ કે ભારતમાં પ્રથમ બજેટ આ વ્યક્તિએ રજૂ કર્યું, જેમ્સ વિલ્સને. એટલા માટે 18 ફેબ્રુઆરી 1960ના રોજ જેમ્સ વિલ્સને બજેટ રજૂ કર્યું. એટલા માટે આને ભારતીય બજેટના જનક કહેવામાં આવે છે. તો યાદ રાખવી આ મહત્વની જોગવાઈ. તો આપણે આ 4 જોગવાઈ જોઈ લીધી. એકવાર ફાસ્ટેગ રિવિઝન કરી લઈએ. પહેલી જોગવાઈ શું હતી? તો કે કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું. કેનું? તો કે બ્રિટિશ રાજનું શાસન ચાલુ કરી દીધું. એમાં એક કેબિનેટ કક્ષાનો મંત્રી હશે અને બીજા તો કે 15 સભ્યવાળી એક સમિતિ હશે. પહેલો સ્ટેનલી બન્યો હતો ભારતીય સચિવ. તો આ માહિતી યાદ રાખવી કંપનીના શાસનમાં. બીજી બાબતની વાત કરીએ તો વાઇસરોયનું પદ અને પહેલો વાઇસરોય તો કે કેનિંગ હતો. ત્યારબાદ ત્રીજી બાબતની વાત કરીએ તો ત્રીજી બાબત શું હતી? તો કે રાણીનો ઢંઢેરો પીટ્યો હતો. રાણીનો ઢંઢેરો ક્યાં? તો કે અલ્હાબાદ ખાતે મિન્ટો પાર્કમાં. અને લોર્ડ કેનિંગે પીટ્યો હતો. ચોથી બાબતની વાત કરીએ તો બજેટ રજૂ થયું. બજેટ પહેલું ક્યારે? તો કે 18 ફેબ્રુઆરી 1860ના રોજ બજેટ રજૂ થયું. જો ગુજરાત આઝાદી એટલે ટૂંકમાં ગુજરાતની રચના થઈ ને એને 10 એટલે કે 1 દાયકા પહેલાં આ થયું હતું. તો એ પણ યાદ રાખવું, 100 વર્ષ પહેલાં. તો આ માહિતી પણ યાદ રાખવી. એવી રીતના તમે તારીખ યાદ રાખી શકો. 18 ફેબ્રુઆરી તો સમજી લો કે યાદ રહી જાય, પણ સાલવારી જે મોટી છે એમાં કન્ફ્યુઝન થાય. જેમ્સ વિલ્સન દ્વારા. તો આ 4 બાબતો મહત્વની હતી. પહેલી કંપનીને ખતમ કરી દીધી, વાઇસરોયનું પદ દાખલ કર્યું, રાણીનો ઢંઢેરો પીટવામાં આવ્યો અને બજેટ પહેલું રજૂ થયું. ક્યારે? તો કે 1960ના રોજ આ અધિનિયમ અંતર્ગત. તો યાદ રાખવું. આ એક અધિનિયમ આપણે કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ કયો અધિનિયમ જોયો? પેલા પેન બદલાઈ લો. તો અધિનિયમ જોયો આપણે ભારતીય શાસન અધિનિયમ 1858 કમ્પ્લીટ કરી ચૂક્યા. હવે તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1861 જોવાના છે. હવે આ 61ની માહિતી લઈએ તો આમાં મુખ્ય કેટલી જોગવાઈ હતી? તો કે 3 જોગવાઈ હતી. તો આ 3 જોગવાઈ જોવાની છે. આ 3 જોગવાઈની વાત કરીએ તો પહેલાં વિકેન્દ્રીયકરણની શરૂઆત કરી. કેના દ્વારા? તો કે આ 1861નો જે અધિનિયમ આવ્યો ને એમાં વિકેન્દ્રીયકરણની શરૂઆત કરી. અને 1862માં લોર્ડ કેનિંગે વિકેન્દ્રીયકરણની અંતર્ગત પોર્ટફોલિયો સિસ્ટમની શરૂઆત કરી. હવે આ પોર્ટફોલિયો સિસ્ટમ શું હતી? તો કે સમજી લો કે વાઇસરોય લોર્ડ કેનિંગ હતો, તો એની અંતર્ગત તો એને કેટલી સત્તાઓ મળે. હવે એ સત્તાનું એને વિભાગીકરણ કર્યું. હવે પોર્ટફોલિયો સિસ્ટમની વાત કરીએ તો એનું અર્થે વિભાગીકરણ જ થાય. હવે એની પરિષદમાં કેટલા સભ્ય હતા? પરિષદમાં સમજી લો કે 5 સભ્ય હતા. તો 5 અલગ અલગ ખાતા સોંપી દેવામાં આવ્યા. અટાણે કેમ વિભાજન થાય? વિભાગો પાડવામાં આવે. સમજી લો કે સૈન્ય તો કે તું રાખજે, વાણિજ્ય પર્યાવરણ ને રોડ માર્ગ પરિવહન ને વગેરે મંત્રાલયો ફાળવવામાં આવે. તો એવી રીતના જ આ સિસ્ટમ શરૂ કરી. જો નાણાં, પછી મહેસૂલ, સૈન્ય વગેરે કાયદા વગેરે વિભાગો ફાળવી દીધા આ 5 જે મંત્રી પરિષદના જે સભ્ય હતા ને એના અંતર્ગત. કહીએ તો કે લોર્ડ કેનિંગે. અને આ વિભાગીકરણના અંતર્ગત જ
જે 1833માં મુંબઈ અને મદ્રાસના જે સત્તાઓ લઈ લીધી હતી ને કાયદા બનાવવાની, એ પાછી આપી દીધી. તો ખાસ કરીને 1861ના એક્ટમાં એ પણ યાદ રાખવું. વિકેન્દ્રીયકરણ કર્યું 1862માં લોર્ડ કેનિંગે. શરૂઆત તો કે વિભાગીકરણની, એમાં પરિષદની રચના કરી. પરિષદમાં તો કે નાણાં, મહેસૂલ વગેરે બધી સેક્ટરો સોંપી દીધા જે 5 સભ્ય હતા એના અંતર્ગત. તો યાદ રાખવી આ પહેલી જોગવાઈ. ત્યારબાદ બીજી જોગવાઈની વાત કરીએ તો કાયદા પરિષદમાં ભારતીય નાગરિકને સ્થાન મળ્યું. અને કેટલા નાગરિકોને સ્થાન મળ્યું હતું? તો 3 નાગરિકોને. જ્યારે લેવાના કેટલા હતા? તો 6 થી 12 લેવાના હતા. એમાં 3ને જ મળ્યું. એમાં પહેલા વહેલા તો કે બનારસના રાજા દેવનારાયણ સિંહ હતા. બીજા તો કે પટિયાલાના મહારાજા નરેન્દ્રસિંહ હતા. ત્રીજા તો કે કાયદા નિષ્ણાત હતા સર દિનકર રાવ. તો આ 3 સભ્યને લીધા હતા. કેમાં? તો કે કાયદા પરિષદના સભ્ય તરીકે. જ્યારે આ સભ્યને લીધા તો ખરી, આને તો કે ગેરબંધારણીય સભ્ય તરીકે ઓળખવામાં આવ્યા. ગેર સરકારી સભ્ય તરીકે વર્ત્યા હતા. હવે ગેર સરકારી શું છે? તો કે આ કાયદા પંચ છે. કાયદા પંચ. હવે એની અંતર્ગત તો કે વાઇસરોય આવે. વાઇસરોય એના 5 સભ્ય વગેરે આવે. અને આ વાઇસરોય તો કે આ કાયદા પરિષદમાં નિમણૂક પણ કરતા. સભ્યની નિમણૂક કરતા. એમાં વધારાના જે સભ્ય હોય ને એની નિમણૂક કરતા અને એને ગેર સરકારી સભ્ય તરીકે ઓળખતા હતા. ગેર સરકારી સભ્ય. જ્યારે બીજાની નિમણૂક કરતા એની પણ નિમણૂક જ કરવામાં આવતી. એને તો કે સરકારમાંથી નિમણૂક કરવામાં આવતી. એટલે આ સરકારમાંથી નિમણૂક કોની થતી હોય ત્યારે? તો કે બ્રિટનની જે અંગ્રેજોની થતી હોય અને બ્રિટનની પાર્લામેન્ટ બ્રિટનના લોકોની ટૂંકમાં થતી હોય. જ્યારે ગેર સરકારી સભ્ય તરીકે ભારતના લોકોને લેવામાં આવ્યા. તો આ માહિતી પણ યાદ રાખવી. પહેલા 3 વ્યક્તિને લીધા તો નામ તો યાદ જ રાખવાનું હોય. પહેલા વહેલા લીધા એટલે બનારસના રાજા દેવનારાયણ સિંહ, પટિયાલાના મહારાજા નરેન્દ્રસિંહ અને કાયદા નિષ્ણાત હતા સર દિનકર રાવ. જ્યારે મિનિમમ 6 અને મેક્સિમમ 12 સભ્ય લેવાના હતા, પણ 3 જ લીધા અને એને પણ ગેર સરકારી સભ્ય રાખ્યા. તો આ જોગવાઈ નોંધી લેવી. ત્યારબાદ કાયદા પાસે એક પરિણામ આપી દીધું એનું. ક્યારે? તો કે 1861ના જે અધિનિયમ અંતર્ગત. અને એ તો કે આ કાયદા પંચની વાત થોડી કરી દઈએ. કાયદા પંચ વિશે કાલ વધારે માહિતી લીધી હતી. આ ખાલી ઓવરવ્યૂ જોઈ લઈએ. 1833માં એની રચના થઈ હતી. 1833ના એક્ટ અંતર્ગત એની રચના કરવાની હતી. 1837માં રચના થઈ હતી. આના અધ્યક્ષ તો કે કોર્નવોલિસ હતા. અને આમાં બીજા તો કે 5 સભ્ય આના વગરના હતા. એટલે ટોટલ 6 સભ્ય. હવે આ 5 સભ્યમાં ગવર્નર જનરલ હતા. એની એક પરિષદ હતી 4 સભ્યવાળી, એટલે 5 ને એક આ, એટલે 6 સભ્ય થઈ ગયા. એક અધ્યક્ષ લોર્ડ કોર્નવોલિસ. તો આ કેટલા સભ્ય? આ 6 સભ્યએ પોતાનું પરિણામ આપી દીધું. ઇન્ડિયન પિનલ કોડ IPCની રચના કરી નાખી 1861માં. તો જ્યારે આની નિમણૂક થઈ ત્યારે લોર્ડ બેન્ટિંગ હતા. એ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો તો યાદ રાખવો. અને આને જ્યારે શું કહેવાય આનું રિઝલ્ટ આપ્યું ત્યારે ગવર્નર કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાની છે. તો અહીંયા રિઝલ્ટ આપી દીધું. અને આનું હમણાં જ નામ છે 2023માં આપણા અમિત શાહ છે ને ગૃહમંત્રી, એને નામ ફેરવી નાખ્યું. આનું નવું નામ શું છે? તો કે ભારતીય ન્યાય સંહિતા એવું નવું નામ આપી દીધું. તો ખાસ આ પણ નોંધી લેવું. કારણ કે 2023માં 3 IPCના નામ બદલી અને રાખી દીધા એને. તો એ પણ જોઈ લેવું. અને આમાં આ કાયદા મુજબ તો કે એક વાઇસરોયને પાવર આપવામાં આવ્યો. પાવર શું હતો? તો કે વટહુકમનો. અને આ હાલ તો કે રાષ્ટ્રપતિ પાડે છે આર્ટિકલ 123 મુજબ વટહુકમ. હવે વટહુકમ શું હોય કે જ્યારે લોકસભામાં અથવા તો લોકસભામાં જ્યારે લોકો સમજી લો કે સત્ર ગેરહાજર હોય, સંસદની બેઠક ચાલુ ન હોય અને કોઈ એવો કાયદો હોય કે જેમાં પસાર કરવો જરૂરી જ હોય, એ રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમથી પસાર કરે. જ્યારે બેઠક આવે ને એના 6 મહિના અથવા તો 6 મહિનાની અંતર્ગત પસાર થવો જરૂરી છે. પાછી બેઠક મળે ને એમાં તો આ કાયદો આપોઆપ રદ થઈ જાય. એ બધી આપણે જ્યારે વટહુકમ આવશે ત્યારે વિસ્તૃત માહિતી લેવું. હાલ એટલું યાદ રાખો તો એ ઘણું છે. તો કાયદા પાસે પરિણામ આપી દીધું. તો આ એક્ટ પૂરો થઈ ગયો. એટલો બધી ખાસ નહોતો તો આપણે પૂરો કરી દીધો. 3 મુખ્ય જોગવાઈ હતી. એક તો કે વિકેન્દ્રીયકરણ કર્યું.
ક્યાં શું કર્યું વિકેન્દ્રીયકરણમાં? તો કે વાઇસરોય પાસે જે સત્તા હતી એ એના પરિષદમાં ફાળવી દીધી અલગ અલગ ના, અને મુંબઈ અને મદ્રાસને પોતાની સત્તા આપી દીધી. 1833 અંતર્ગત એને બ્લોક કરી દીધી હતી સત્તા કાયદા બનાવવાની, એ એને પાસે આપી દીધી. ત્યારબાદ બીજી વાતની વાત કરીએ, બીજાની, તો કે કાયદા. હા, કાયદા પણ છે. એમાં 3 ભારતીય સભ્ય લીધા. એક તો કે બનારસના રાજા દેવનારાયણસિંહ હતા. તો કે એક બનારસના રાજા દેવનારાયણસિંહ, બીજા તો કે નરેન્દ્રસિંહ હતા પટિયાલાના રાજા, અને એક તો કે સર દિનકર રાવ હતા, દિનકર રાવ તરીકે. તો આ 3 સભ્યની નિમણૂક થઈ. અને ત્રીજું તો આપણે આગળ જ જોયું, કાયદા પાસે પોતાનું રિઝલ્ટ આપી દીધું, આઈપીસી 1861, જેનું નવું નામ એકવાર કોમેન્ટ કરી દો એટલે તમને આવડી જાય. તો ખાસ આ 3 જોગવાઈ હતી જે આપણે જોઈ. ત્યારબાદ શું થયું? તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની રચના થઈ ગઈ. 1885ની સાલ આવી ગઈ. એ હ્યુમના એટલે કે એલિયન ઓક્ટન હ્યુમના કારણે આનો અન્ય ખ્યાલ આપ્યો હતો. ત્યારે લોર્ડ ડફરિન હતા અને સિબલામાં 2 મુલાકાતે કરી હતી. એ વગેરે તમે ઇતિહાસમાં ભણતા જશો. પોસિબલ રહે તો ઇતિહાસના લેક્ચર પર લાવશું. પહેલાં બંધારણ જોઈ લઈએ, કારણ કે જે પહેલાં એ પહેલાં મૂંડાવવું પડે. તો વાઇસરોય લોર્ડ ડફરિન હતા. લોર્ડ ડફરિન મેં કહી દીધું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી દઉં, તો ડફરિન કે કરી દઉં. ડફોડ જેવો હતો હાવ, એવી રીતના યાદ રાખી શકો તમે. આનું પ્રથમ અધિવેશન તો કે 1885માં પુણેમાં ભરાવાનું હતું, પણ નો થયું. શા માટે? તો કે અહીંયા પ્લેગ ફાટી નીકળ્યો હતો અને પ્લેગમાં અધિવેશન નહોતું ભરવું એ લોકોને. જ્યારે પ્રથમ અધિવેશન 1885માં જ ભરાયું મુંબઈ ખાતે, તેજપાળ ગોકુળદાસ જે સંસ્કૃત વિદ્યાપીઠ હતી ત્યાં. અને આના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જીને બનાવવામાં આવ્યા હતા. તો આ તો મારા કરતાં વિસ્તૃત તમે ઇતિહાસમાં ભણતા જશો. ત્યારબાદ હવે આને શા માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની ચર્ચા કરી? તો કે 1885ની સાલ આવી, અને આ જે પાછળનો એક્ટ આવવાનો છે એમાં કોંગ્રેસનો મહત્વનો ફાળો છે. તો 1892નો જે અધિનિયમ આવવાનો છે એ 1889થી 1891 દરમિયાન જે અધિવેશનો પસાર કર્યા ને આ કોંગ્રેસે, એ અધિવેશનોમાં જે પ્રસ્તાવો પસાર કર્યા ને એનું પરિણામ હતું 1892નું. તો ખાસ કરીને એના લીધે જ આ અધિનિયમ આવ્યો. આ અધિનિયમમાં જે કોંગ્રેસે મહેનત કરીને એવું એને પરિણામ નથી મળ્યું, કારણ કે આમાં 2 જોગવાઈ છે અને 2 નો કવિ છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? તો ભારતીય શાસન અધિનિયમ 1858 જોયું, ભારતીય પરિષદ અધિનિયમ 1861 જોયું, ભારતીય પરિષદ અધિનિયમ 1892 આપણે જોવાના છે. તો ચલીએ આની શરૂઆત કરીએ હવે. તો ભારતીય પરિષદ અધિનિયમ 1892ની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે 2 જોગવાઈ છે. એક ગેર સરકારી સભ્યની સંખ્યામાં વધારો કરી દીધો. પહેલાં કેટલા હતા? તો પહેલાં સમજી લો ને, 6થી કેટલા હતા? તો 6થી 12 હતા. હવે તો કે 10થી 60 કરી દીધા. કેટલા? તો કે 10થી 60 કરી દીધા. ખાલી સભ્યમાં વધારો કર્યો, તો એ કંઈ કામનું તો નથી, ખાલી યાદ રાખવું. સભ્યમાં વધારો કર્યો. હવે એવું પૂછી શકે કયા એક્ટ મુજબ સભ્યમાં વધારો કર્યો, ને આ બધા ગેરસરકારી સભ્ય. હવે આ ગેરસરકારી સભ્યને એક સત્તા આપી કે બજેટને કારોબારીને તમે પ્રશ્ન પૂછી શકો. તો પ્રશ્ન બજેટ સમજી લો કે જે બજેટ રજૂ કરતા હોય એને મજા આવે તો જવાબ દે. ફાઇનલ ગેરસરકારી કોઈ સભ્ય પ્રશ્ન પૂછે, એને દેવો હોય તો દે, નકર નો પણ દે. તો એ પણ યાદ રાખવું. અને આમાં તો કે પૂરક પ્રશ્ન તો પૂછી જ ન શકો. પૂરક પ્રશ્ન. હવે પૂરક પ્રશ્ન એટલે થોડીક માહિતી આપદમ, ફૂદેડીવાળો પ્રશ્ન હોય એને, અને મૌખિક પૂછવાનો હોય. મૌખિક જે પ્રશ્ન પૂછવાનો હોય ને એને પૂરક પ્રશ્ન કહેવાય. આ પૂરક પ્રશ્ન આપણે સંસદમાં વિસ્તૃત ભણશું. આ તો ખાલી તમને શબ્દ આવ્યો તો યાદ કરાવી દઉં. અને કાયદાને ને વગેરેને પ્રશ્ન તમે ન પૂછી શકો. મતદાન તો બહુ શેટાની વાત છે કે મતદાન બધાને ન આપી શકો. તો ગેરસરકારી સભ્યની થોડી સત્તા વધતી જાય. હવે આના પછીનો એક્ટ આવશે ને એમાં હાવ ખુલ્લું મૂક દે કે બજેટને કારોબારીને જેને પ્રશ્ન પૂછવા એને પૂછો, કારણ કે એક બહુ મોટી ઇવેન્ટ થવાની છે, એ પણ આપણે જોઈ લઈએ. તો આનું રિવિઝન તો કરી નાખીએ. 2 મુખ્ય જોગવાઈ હતી. એક તો કે 6થી 12 સભ્ય હતા ને, શેમાં? તો કે 6થી 12 સભ્ય હતા ને ગેરબંધારણીય સભ્ય, એમાં વધારો કર્યો અને 10થી 60 કરી દીધા. જ્યારે બીજો તો કે બજેટને કારોબારીને વગેરેને પ્રશ્ન પૂછવાનો, પણ લિમિટમાં રહીને, અને એને મજા આવે તો જવાબ આપે, તો યાદ રાખવાની.
જ્યારે ઈસવીસન 1906માં બે ઇવેન્ટ થઈ. આ બે મહત્વની ઇવેન્ટો છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન કલકત્તા ખાતે ભરાયું. દાદાભાઈ નવરોજીએ આની અધ્યક્ષતા કરી હતી અને અહીંયા સ્વરાજ નામનો શબ્દ આપ્યો હતો. તો આ માહિતી યાદ રાખવી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન કલકત્તામાં ભરાયું હતું. આ કેટલામું અધિવેશન હતું એ યાદ ન રહી તો એ સર્ચ કરીને જોઈ લેજો, યાદ રહી તો વધારે સારું. દાદાભાઈ નવરોજીએ આની અધ્યક્ષતા કરી હતી અને દાદાભાઈ નવરોજીએ જ આમાં સ્વરાજ નામનો પ્રસ્તાવ પાર પાડ્યો હતો. અને સ્વરાજ નામનો શબ્દ એ પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયો તો એ પણ યાદ રાખવું. અને બીજો મહત્વનું તો કે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ક્યારે? તો કે 1906 મુજબ મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ. આગા ખાન પેલેસમાં આગા ખાનના નેતૃત્વ હેઠળ થઈ હતી. આગા ખાન પેલેસ તો આ માહિતી બંને યાદ રાખવી, કારણ કે આ બંને મહત્વની શું કહેવાય ઇવેન્ટ છે. તો આ જોઈને જવી ખાસ કરીને. હવે આમાં રિવિઝનનું કંઈ હોય નહીં. આપણે અધિનિયમો ભણતા હોય ને એ રિવિઝન કરતા હોય તો વાત અલગ છે. જો અટાણા સુધી શું જોયું તો કે ભારતીય શાસન અધિનિયમ 1858 જોયો, ભારતીય પરિષદ અધિનિયમ 1861 જોયો, ભારતીય પરિષદ અધિનિયમ 1892 પર જોઈ નાખ્યો. હવે તો કે ભારતીય પરિષદ અધિનિયમ 1909 જોવાનો છે. આને તો કે મોલ્લે મિન્ટો, ત્યાં નહીં લખાય, મોલ્લે મિન્ટો સુધારો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાલી નામનો સુધારો છે, નકર આમાં સુધારો કંઈ નથી કર્યો. તો જોઈએ આના વિશે. મોલ્લે મિન્ટો સુધારો 1909ની માહિતી લઈએ. તો આમાં શું થયું હતું તો કે મુખ્ય 4 જોગવાઈ છે. આ જોગવાઈ જો મેં મારી માહિતી માટે મને યાદ આવે કે એ કોઈ જોગવાઈ ભૂલાઈ નથી જતી એટલા માટે લખી છે. તમને આવી રીતના ફાવે તો બેસ્ટ છે, નકર જોગવાઈ શબ્દ કાઢી નાખીશું. તો જોગવાઈ મુખ્ય 4 હતી અને આને જો આપણે કીધું એ ટાઈપે મોલ્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે. મોલ્લે ત્યાંનો એટલે કે બ્રિટનમાં ભારતનો સચિવ હતો અને મિન્ટો અહીંનો વાઇસરોય હતો. તો આ પદ પર યાદ રાખવા, કારણ કે પદ કન્ફ્યુઝન વ્યાસમાં પૂછી શકે. એક આવો PYQ પણ આપણે લીધો છે આજ. તો પ્રશ્ન જોવાના છે અસ્થાયી. તો મુસ્લિમ માટે અલગ મતદાન મંડળની રચના કરી. હવે અલગ મતદાન મંડળ એટલે શું તો કે અનામત આપે એ તો કે ના, અનામત તો બહુ સેટી વાત છે. અનામતથી વધારેની સત્તા. અલગ મતદાન મંડળ એટલે કોઈ પણ માઇનોરિટી વિસ્તાર સમજી લો કે મુસ્લિમનો છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે હૈદરાબાદમાં વધારે પડતા મુસ્લિમ વ્યક્તિઓ છે. તો ત્યાં તો કે અલગ મતદાન મંડળ આપે ને તો મુસ્લિમને ઊભું રહેવાનું, એટલે ચૂંટણીમાં મુસ્લિમ ઊભો રહી અને મત મુસ્લિમ જ કરી શકે. નો હિન્દુ કરી શકે, નો ખ્રિસ્તી, કોઈ પણ જાતિનો નહીં, મુસ્લિમ સિવાય કોઈ મત ન કરી શકે. તો બધી ઘરનું જ થાય એવું હતું. તો એ એક્ટ આ મોલ્લે મિન્ટોએ આ એક બહુ મોટું, અને આનાથી જ એનું એક નામ પડ્યું હતું સાંપ્રદાયિકના જનક અથવા તો સાંપ્રદાયિક વિવાદના જનક, એવું નામ પછી આનું મિન્ટોને વર્તવામાં આવે છે. તો યાદ રાખવું આ મુસ્લિમને અલગ મતદાન મંડળ. આ સમજી લો ને કે સવાઈ ગયેલો પ્રશ્ન છે, કેટલી વાર પૂછી નાખો બોર્ડે, ગમે તે બોર્ડ લઈ લો, GSSB, GPSC ગમે એ. ત્યારબાદ વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય વ્યક્તિનો સમાવેશ થઈ ગયો અને આ એક આપણા માટે સારી વાત છે. ન્યાયિક સભ્ય તરીકે આનો સમાવેશ થયો હતો, ન્યાયિક સભ્ય તરીકે, અને આનું નામ તો કે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. તો નામ યાદ રાખવું. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિમણૂક થઈ ન્યાયિક સભ્યમાં. જે વાઇસરોયની કેટલી 5 સભ્યવાળી જે પરિષદ હતી ને એમાં ભાઈ એક આમાં 2 હતા. તો એ પણ યાદ રાખવું. આ એક ફેક્ટ તરીકે યાદ રાખવો. અને આ પણ ઘણી વાર પૂછાઈ ગયો પ્રશ્ન. તો ગેરસરકારી સભ્યમાં વધારો કરી દીધો. ગેરસરકારી સભ્યમાં વધારો કરી દીધો. તો પેલા ગેરસરકારી સભ્ય કેટલા હતા? આગળ એક મિસ્ટેક થઈ ગઈ, એ સુધારી લેજો. કારણ કે જો પેલા 6 થી 12 રાખ્યા ગેરસરકારી સભ્ય, પછી તો કે 10 થી કેટલા 16 કરી દીધા, અને અત્યારે તો કે 16 થી 60 કરી દીધા ગેરસરકારી સભ્ય તરીકે. આપણે આ વસલો આંકડો ખાઈ ગયા હતા. તો આ એડ કરી દેવો. જ્યાં જ્યાં ગેરસરકારી સભ્યનો વધારાનું કીધું ને ત્યાં આવી રીતના આવે છે ક્રમમાં, લાઇનસર. અટાણે કેટલા છે તો કે 16 થી 60 છે. તો ખાસ કરીને આપો જોવું. અને ભારતીય વ્યક્તિને પ્રશ્ન પૂછવાની સત્તા આપી દીધી. કેમાં તો કે બજેટમાં, મત કરવાની સત્તા આપી, કારોબારીને પ્રશ્ન પૂછવાની સત્તા આપી, વગેરે વગેરે સત્તા પણ આપી દીધી. જ્યારે આગળ એક ભૂલાઈ ગયું એ તમને કહી દઉં. જો આના અંતર્ગત મુસ્લિમને અલગ મતદાન મંડળ આપ્યું તો બધી અલગ મતદાન મંડળ એક સાથે જોઈ લઈએ આપણે. તો 1909નો જે એક્ટ છે ને, 1909ના એક્ટ મુજબ મુસ્લિમને અલગ મતદાન મંડળ. જ્યારે 1919નો એક્ટ આવે છે ને એમાં
તો કે શીખને, ખિસ્તીને, શીખને, ખિસ્તીને, તીને, શીખ, ખિસ્તી, પછી યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન આ વગેરેને અલગ મતદાન મંડળ. અને 1935નો જે અધિનિયમ આવ્યો છે ને એમાં મહિલા અને મજદૂર આને અલગ મતદાન મંડળ આપશે. 1909માં મુસ્લિમને અલગ મતદાન મંડળ આપ્યું. 1919માં તો શીખ, ખિસ્તી વ્યક્તિ, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન 4ને આપ્યું. જ્યારે 1935માં મહિલા અને મજદૂર બંને રહી જતા હતા તો એને અલગ મતદાન મંડળ આપી દીધું. હવે અલગ મતદાન મંડળ આ બધીમાં આવશે ત્યારે હું પાછી ચર્ચા નહીં કરી કે અલગ મતદાન મંડળ કેને કહેવાય. હવે આ વાઇસરોયની કારોબારી પરિષદમાં ભારતીય વ્યક્તિ જોઈ લીધા. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિમણૂક થઈ અને આ ગેરસરકારી સભ્યનો જે ઓલો હતો એ પણ આપણે કાઢી નાખ્યું અને ભારતીય વ્યક્તિને પ્રશ્ન પૂછવાની સત્તા પણ આ અધિનિયમ મુજબ આપી દીધી. તો આ વગેરે યાદ રાખવું. અને આની 4 જે જોગવાઈ છે એનું રિવિઝન ફટાફટ કરી લે. પહેલી જોગવાઈ તો કે જે ગેરસરકારી સભ્ય હતા એમાં વધારો કર્યો. કેટલા કરી દીધા? તો કે 16થી 60 કરી દીધા. 16થી 60 કરી દીધા. ત્યારબાદ તો કે ગેરસરકારી સભ્યને, બીજી વાત કરીએ તો ગેરસરકારી સભ્યને બજેટ અને કારોબારીમાં ને વગેરે વગેરે પ્રશ્ન પણ પૂછી શકે. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો કે મુસ્લિમને અલગ મતદાન મંડળ. અને સૌથી મહત્વની વાત કરીએ તો કારોબારી જે વાઇસરોયની પરિષદ હતી એમાં ભારતીય એક વ્યક્તિ આવી ગયા. નામ પાછું લખદમ એટલે તમને યાદ જ રહી જાય. સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એ વ્યક્તિ ભારતીય પરિષદમાં ગઈ ગયા હતા. તો આ પ્રશ્ન તો સવાયેલો છે અટાણે. ત્યારબાદ તો કે આપણે છેલ્લો એક્ટ જોવાના છે. તો ભારતીય શાસન અધિનિયમ 1919 વિશે ચર્ચા કરવાના છે. તે પહેલાં એકવાર સાલવારી સહિત રિવિઝન કરી લઈએ. તો પહેલો ભારત શાસન અધિનિયમ 1858 જોયો હતો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1861 જોયો હતો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1892 જોયો. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1909 જોયો. અને ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1919 વિશે આપણે ચર્ચા કરવાના છે. તો ભારત શાસન અધિનિયમ 1919ની વાત કરીએ તો કેટલી? 3 મુખ્ય જોગવાઈ છે. અને આ 19ના સુધારાને તો કે મોન્ટેગ્યુ સેમ્સફર્ડ સુધારો પણ કહેવામાં આવે છે. મોન્ટેગ્યુ ત્યાંનો સચિવ હતો. સચિવ ઓલામાં વાત કરી તેવી રીતના આ એનો સેમ્સફર્ડ આ એનો વાઇસરોય હતો. એટલે આ બંનેને ભેગા કરો એટલે આ સુધારો થઈ જાય. તો પ્રથમ વખત કેન્દ્રમાં દ્વિગુહી ધારાસભાની રચના કરી. હવે આ દ્વિગુહી બહુ મહત્વની ધારાસભા છે. દ્વિગુહી ધારાસભા એટલે કઈ? તો આ દ્વિગુહી ધારાસભાની વાત કરીએ ને તો પ્રથમ વખત દ્વિગુહી ધારાસભા. દ્વિગુહી એટલે 2 ગૃહને ભેગા કરી દેવાના, એને દ્વિગુહી કહેવામાં આવે છે. એમાં પહેલું ગૃહ હતું રાજ્ય પરિષદ અને બીજું ગૃહ કયું હતું? તો બીજું ગૃહ હતું વિધાન પરિષદ. અત્યારે આપણે વિધાન પરિષદ રાજ્યમાં હાલે જ્યારે રાજ્ય પરિષદ ક્યાંય નથી હાલતી. રાજ્ય પરિષદ એટલે ઉપલું ગૃહ અને વિધાન પરિષદ એટલે નીચલું ગૃહ. આ બધીના તમને ફેક્ટ કમ ખાસ કરીને જો વધારે માહિતી યાદ રહીને આપ યાદ રાખવી. પેલા પેન બદલાઈ લો. જો રાજ્ય પરિષદની લાયકાત અથવા તો એના સભ્યને જો જવું હોય તો શું હતું? તો કે 5 વર્ષનો સમયગાળો હતો. આમાં આવવું હોય તો વાઇસરોયની મરજીથી આમાં નિમણૂક પથ હતી અને ચૂંટણી પથ હતી. તો નિમણૂક હાલ કેમ આપણે લોકસભામાં થાય એવી રીતના નિમણૂક અને ચૂંટણી બંને થતી. આનો કાર્યકાળ 5 વર્ષનો હતો. તો આ રાજ્યસભાની વાત કરી અને આમાં બધા પુરુષ જ હતા. સંખ્યાની વાત કરીએ તો સંખ્યા 60ની હતી. યાદ જરાય નથી રાખવાની. આ તો ખાલી તમારા માટે 60માંથી એક કોઈ મહિલા નથી, બધા પુરુષો જ બેસતા રાજ્યસભામાં. જ્યારે નીચલા ગૃહ અથવા તો વિધાનસભાની વાત કરીએ તો આનો કાર્યકાળ 3 વર્ષનો હતો. આમાં વાઇસરોય ઈચ્છે તો કાર્યકાળ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. આમાં તો કે ચૂંટણી થતી અને નિમણૂક પણ થતી. આમાંય બંને થતું, નિમણૂક બંને થતું. હવે આમાં એવો કોઈ સ્પેસિફિક ઉલ્લેખ નથી કરેલો કે મહિલાને લેતા કે ન લેતા જ હશે. અને આમાં તો કે વાઇસરોયની ઈચ્છા મુજબ સંખ્યા રાખવામાં આવતી. તો આ યાદ રાખવી. આ જે મિની પાર્લામેન્ટ જેવી રચના કરી એ.
ત્યારબાદ રાજ્ય પરિષદ ને વિધાન પરિષદ, નીચલું ગૃહ ને ઉપલું ગૃહ બંને આપણે જોઈ ગયા. હવે આમાં તો કે પ્રાંતની વાત કરીએ. આ શા માટે એટલું બધી સરસામાં આ એક્ટ છે? તો એક ફેક્ટ તમને કહી દઉં તો કે જો 1914 થી 1918 સુધી વિશ્વયુદ્ધ હાલ્યું અને વિશ્વયુદ્ધમાં ભારતને પૂછ્યા વિના ભારતને ધક્કો મારી દીધો હતો બ્રિટનની હારોહાર. એટલે ભારતના લોકો તો રોષે ભરાણા હતા. હવે એને શાંત કરવા માટે આવા બધી સુધારા કર્યા. પ્રાંતમાં કઈ તો કે દ્વેષ શાસન પદ્ધતિ એટલે કે જવાબદારી સરકારની રચના કરવાની કીધી અને કેન્દ્રમાં તો કે દ્વિગુહી શાસન પદ્ધતિની શરૂઆત કરવાની કીધી. જ્યારે આ માહિતી પર યાદ રાખવી. અને પ્રાંતમાં દ્વેષ શાસન પદ્ધતિ. હવે દ્વેષ શાસન પદ્ધતિ શું હતી તો એની વાત કરીએ તો દ્વેષ શાસન પદ્ધતિમાં એક ખાસ કરીને દ્વેષ શાસન પદ્ધતિના જનકને યાદ રાખવા. આવું થાય. આના જનકની વાત કરીએ તો કોણ હતા તો કે સર લિયોનિલ કોટિસ હતા. આને દ્વેષ શાસન પદ્ધતિના જનક કહેવામાં આવે છે અને આના દ્વારા જ આની રચના કરવામાં આવી હતી દ્વેષ શાસન પદ્ધતિને. આનું લાગુની વાત કરીએ તો 1921 થી લાગુ કરવામાં આવ્યું હતું આ દ્વેષ શાસન પદ્ધતિ. એ પણ પ્રાંત એટલે હાલના રાજ્ય ગણવામાં આવે છે. તો ખાસ કરીને હવે આ દ્વેષ શાસન પદ્ધતિ હતી હું એની વાત કરીએ તો આમાં છે ને પ્રાંતમાં દ્વેષ શાસન પદ્ધતિની શરૂઆત કરી. આ સમજીએ, આ પેજ ખાલી છે. તો દ્વેષ શાસન પદ્ધતિમાં બે વિભાગો હતા. એ બે વિભાગોની વાત કરીએ તો એક હસ્તાંતરિત વિષયો હતા અને બીજા કયા વિષયો હતા તો કે અનામતના વિષયો હતા. આ બે વિષયો હતા. હવે હસ્તાંતરિત વિષયો એને જવાબદારના વિષયો પર કહેવામાં આવતું હતું અને આને સત્તા અથવા તો પાવરવાળા વિષયો પર કહેવામાં આવતું હતું. તો નોર્મલ વાત છે, સત્તા અથવા તો પાવરવાળા વિષયો કોણ લઈ જાય તો કે અંગ્રેજો. અને આ બધી વ્યક્તિની નિમણૂક પાછી વાઇસરોય દ્વારા થતી હતી. અને આમાં તો કે બ્રિટનનું વર્ચસ્વ હતું, અંગ્રેજો સિવાય બીજી કોઈ સત્તાના વિષયો એટલે કયા તો કે નાણાં વિભાગ છે, પછી વીજળી વિભાગ છે, મહેસૂલ છે, પોલીસ વ્યવસ્થા છે, ખનિજ છે વગેરે. ખાલી ઉદાહરણ તરીકે યાદ રાખવા, તમારે ગોખવાની જરૂર નથી. જ્યારે હસ્તાંતરિત વિષયોની વાત કરીએ તો એમાં શું આવતું તો કે શિક્ષણ છે, આરોગ્ય છે, આવા બધી નોર્મલ વિષયો ભારતના ભાગમાં આવ્યા હતા. અને આમાં તો કે ભારતના લોકો ગયા હતા, છૂટાયા હતા અને પછી કયા રાજીનામા આપ્યા હતા તો કે 1921માં બધીએ રાજીનામા આપી દીધા. કારણ કે કઈ સરકારની રચના કરવાની હતી તો કે રાજ્યમાં જે શું કહેવાય, નામ ભૂલાઈ ગયું, ઓલી પ્રાંતમાં તો કે જવાબદાર સરકારની રચના કરવાની હતી. અને આમાં જવાબદારી સિવાય કંઈ મજૂરી સિવાય કંઈ દેખાતું નહોતું. કારણ કે અનામત વિષયો તો બધી અંગ્રેજોએ રાખ્યા હતા. અને આ હસ્તાંતરિત વિષયોમાં માઇનોરિટી તો પાછી અંગ્રેજોની જ રહેવાની. એ માહિતી પર યાદ રાખવી. એટલે 1921માં બધી પાર્લામેન્ટમાં ગયા હતા એ બધીએ રાજીનામા ફટકારી અને આવતા રહ્યા હતા. જ્યારે આમાં અલગ અલગ મતદાન મંડળ આપણે વાત કરીએ મુજબ 1919નો અધિનિયમ છે. તો કેને મળશે તો શીખને મળશે, પછી એંગ્લો ઇન્ડિયનને મળશે, ત્યારબાદ ખ્રિસ્તીને મળશે અને બીજા કોણ હતા બાકી, શીખ, એંગ્લો ઇન્ડિયન, ખ્રિસ્તી અને યુરોપિયન. આ ચારને તો કે અલગ અલગ મતદાન મંડળ મળશે. હવે અલગ અલગ મતદાન મંડળની આગળ વ્યાખ્યા કરી દઈએ. ઉભે માઇનોરિટી એની હોવી જોઈએ અને મતે યસ કરે એને અલગ મતદાન મંડળ કહેવાય છે. તો આને અનામત સાથે કોઈ લેવા દેવા નથી. તો એ પણ યાદ રાખવું ખાસ કરીને. તો આ 1919નો જે મોન્ટેગ્યુ સેમ્સફર્ડ સુધારો હતો એ અને 1909નો આ બે સુધારામાંથી અત્યાર સુધી બહુ ઝાઝા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો એ પણ યાદ રાખવું કારણ કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈ લઈએ આ 1919નો અધિનિયમ. હવે વનલાઈનર સ્વરૂપે જોઈએ. કારણ કે જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી ડી કમિશનની ભલામણથી. ક્યારે તો કે 1923માં કરવામાં આવી. અને અન્ય રિઝલ્ટ તો કે 1926માં સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરી અને કર્યું હતું. હવે આ જાહેર સેવા આયોગ એના વિશે મારે વાત ન કરવાની હોય, તમને ખ્યાલ છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટને પ્રાંતીય બજેટથી અલગ કરી દીધું. હાલ કેમ રાજ્યનું બજેટ અલગ રજૂ થાય, કેન્દ્રનું અલગ રજૂ થાય, હાલ એ આવી સિસ્ટમ છે, આની કોપી છે.
તો પ્રાંતીય બજેટની સત્તા તો કે વિધાનસભાને આપી અને કેન્દ્રીય બજેટની સત્તા તો લોકસભામાં છે જ. ત્યારબાદ ભારતીય મહિલાઓને અલગ મતદાન મંડળનો અધિકાર આપ્યો. ભારતીય મહિલાઓને મતદાન કરવાનો અધિકાર આપ્યો. આના જ અંતર્ગત કયો એક્ટ તો કે 1919નો એક્ટ. અને વાઇસરોયની જે કારોબારીમાં પરિષદમાં જે 3 ભારતીયોને સ્થાન મળ્યું. આપણને ખબર છે 1919માં જે મોલ્લેએ તો કે એક ભારતીયને સ્થાન આપ્યું હતું, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એનું નામ હતું. હવે એમાં તો કે આમાં 3 ભારતીય છે પરિષદમાં. તો ટોટલ પરિષદમાં કેટલા 5 વ્યક્તિ હતા, એમાં 3 ભારતીય, 2 અંગ્રેજો અને 1 વાઇસરોય, એટલે 3 અંગ્રેજો અને 3 ભારતીય થાય. ત્યારબાદ ભારતીય સચિવ અને તેમની પરિષદના વેતન ભથ્થા તો કે બ્રિટન કે હવે અમે આપીશું. અત્યાર સુધી તો ભારતમાંથી ખાતા હતા તો ધરાણાની, હવે બ્રિટન કે અમે આપીશું. તમને વાત કરી એ મુજબ જે 1914થી 1918 સુધી વિશ્વયુદ્ધ હાલ્યું ને એ બધીનું પરિણામ છે આ બધી. કારણ કે ભારતને પૂછ્યા વિના નાખી દીધા. અને પછી 1919માં તો રૂલેટ એક્ટ આવ્યો હતો અને રૂલેટ એક્ટ ના લાગુ પડ્યો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયું હતું. આવા બધી ઘટનાઓ સર્જાણી હતી. એટલે ભારતના લોકોને કાબૂમાં કરવા બહુ જરૂરી હતા. બ્રિટન ઓલું હતું અને એટલા માટે જ આવું કર્યું હતું. તો ખાસ કરીને આમાં કેટલી 3 મુખ્ય જોગવાઈ હતી. બીજી તો વન લાઇનર તો આપણે જોઈ ગયા. એક તો કે દ્વિગૃહી શાસન પદ્ધતિ, દ્વિગૃહી શાસન પદ્ધતિની રચના કરી. હવે આમાં તો કે રાજ્ય પરિષદ અને વિધાન પરિષદ બંનેની રચના કરી. રાજ્ય પરિષદ ઉપલું ગૃહ, વિધાન પરિષદ નીચલું ગૃહ હતું. બીજી વાત કરીએ તો કેને તો કે શીખને, ખ્રિસ્તી, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન વગેરેને અલગ મતદાન મંડળ આપ્યું. અને ત્રીજાની વાત કરીએ તો ત્રીજું શું કર્યું હતું આપણે? ત્રીજાની વાત કરીએ તો પ્રાંતમાં શું કર્યું હતું તો કે પ્રાંતમાં જવાબદારી સરકારની રચના કરી. તો ખાસ કરીને આ 3 મુખ્ય જોગવાઈ હતી. અને બીજી વનલાઈનર સ્વરૂપે હતી લી આયોગ કમિશન ને એ બધીમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો આપણે પ્રશ્ન જોઈ લઈએ આ બધા જ. તો કે કયા કાયદાથી કંપનીના શાસનને સમાપ્ત કરી અને તાજનું શાસન શરૂઆત કરી? તો ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1858, ભારત શાસન અધિનિયમ 1909 અને ભારત પરિષદ અધિનિયમ 1892. તો આમાં જવાબ શું આવશે તો કે ભારત શાસન અધિનિયમ 1858, જે 1857ના વિપ્લવ પછી ડાયરેક્ટ રાણીનો ઢંઢેરો ને વગેરે પીટીઓ હતું. કેને તો કે લોર્ડ કેનિંગે પીટીઓ હતો. તો ખાસ કરીને આ કંપનીને તહેસ મહેસ કરી ગયો. ત્યારબાદ નીચેના વિધાનો તપાસી ખરા એટલે હાસા વિધાનો પસંદ કરવાના છે. તો ભારતમાં સૌપ્રથમ વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ હતા. આ 100% સાચું વિધાન છે. મિત્રો તમે વિડીયો પોસ્ટ કરી આન્સર આપવાનો ટ્રાય કરજો, નકર આપણે પેપરની ઘોડે સોલ્વ કરવાનું હોય. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના સમયે વાઇસરોય ડફરીન હતો. તો એ પણ સાચી વાત છે, ડફોર તરીકે યાદ રાખશું આપણે. પછી ભારતમાં વાઇસરોયનું પદ તો કે 1857ના વિપ્લવ પછી 1857ના વિપ્લવ સમયે દાખલ કરવામાં આવ્યું. આ ખોટી વાત છે. 1858ના જે એક્ટ મુજબ દાખલ કરવામાં આવ્યું. 1857ના વિપ્લવ પછી કીધું હોત તો એ હાસું પડે. આ તો હળાહળ ખોટું છે. તો ત્રીજું ખોટું. ત્યારબાદ 1905માં બંગાળમાં ભાગલા તો કે લોર્ડ કેનિંગે પાડ્યા હતા. જ્યારે આ 1911માં આ કોકે રોક્યા હતા. કોણે તો કે લોર્ડ હાર્ડિંગે રોક્યા હતા આ ભાગલાને. હાર્ડિંગ એવું કંઈક નામ છે, મને બહુ અત્યારે યાદ નથી, તો જોઈ લેવું તમારી રીતના. નકર 1911માં રોકાય તો ફાઇનલ સાલવારી તો ખબર જ છે. 1905માં બંગાળના ભાગલા એ પણ સાચી વાત છે. તો આમાં શું કીધું ખરા વિધાનો તો કે 1, 2 અને 4 આ હાસા વિધાનો છે. તો આપણો ઓપ્શન નંબર સી થઈ જાય. તો ત્યારબાદની વાત કરીએ તો 1857ના સમયે બ્રિટનમાં રાણી કોણ હતા? બ્રિટનમાં રાણી એલિઝાબેથ તો પહેલાં તો નહોતા. જ્યારે રાણી એલિઝાબેથ ચોથાઈ નહોતા. રાણી વિક્ટોરિયા હતા. જ્યારે રાણી વિક્ટોરિયા બીજા પદ હતા. રાણી વિક્ટોરિયાએ જે ઢંઢેરો મોકલાવ્યો હતો એ કેનિંગે પીટીઓ પર હતો. તો યાદ રાખવી તમારે માહિતી. ત્યારબાદ મોલ્લે મિન્ટો સુધારા અંતર્ગત જે નીચેના વિધાનો છે એ તપાસી ખોટા વિધાનો પસંદ કરવાના કીધા. તો આના ઉપર ખાસ કરીને અંડરલાઇન કરવી. જ્યારે વાઇસરોયની કારોબારીમાં પ્રથમ ભારતીય વ્યક્તિ તરીકે
સત્યેન્દ્ર નાથ, નાથ નહીં, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી, બોઝની નહીં. તો આ યાદ રાખવું, એટલે આ પેલું ખોટું થઈ જાય. તો ખોટા તપાસવાનું કીધું, તો માત્ર એક તો અહીંયા જ છે, તો એ જોઈ લે. બીજા, તો મુસ્લિમ માટે અલગ મતદાન મંડળની રચના કરી હતી મોન્ટેગ્યુ 1909માં. તો આ ખાસું થઈ જાય મુસ્લિમો માટે. જ્યારે કાયદા માટે ગેરસરકારી સભ્યની સંખ્યામાં વધારો કર્યો હતો. કેટલો કરી દીધો હતો? તો પેલા બીજા નંબરનો સુધારો કયો હતો? તો કે હા, 10થી કેટલા કરી દીધા હતા? 10થી 16 કરી દીધા હતા. પેલા કેટલો કર્યો હતો? તો પેલા 6 થી 12નો હતો, 12. પછી તો કે 10થી 16 કર્યો, અને પછી તો કે 16થી ડાયરેક્ટ 60 કરી દીધા હતા. આવી રીતના સુધારા કરેલા છે. તો સંખ્યા તો ક્યારેય નહીં પૂછાય, પણ વધારો પૂછી શકે. તો આપણો આન્સર આવી ગયો ઓપ્શન સી. એક વિધાન જોઈને જ આન્સર આવી ગયો હતો. તો આવી રીતના તમે ટ્રીક અપ્લાય કરી શકો. ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1919ની વાત કરી, એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મોલ્લે મિન્ટો સુધારો, એ તો 1909નો છે, તો એને એના તરીકે તો ન ઓળખાય. મોન્ટેગ્યુ સેમ્સફોર્ડ સુધારો 1919નો છે, તો આના તરીકે જ ઓળખવામાં આવે. જ્યારે ભારત પરિષદ અધિનિયમ એવું કંઈ તો નામ નહોતું, અને એક પણ નહીં તો ન જ આવે. તો આ યાદ રાખવું. ત્યારબાદ નીચેના વિધાનો તપાસી ખરા વિધાનો પસંદ કરવાના છે, એટલે સાચા વિધાનો પસંદ કરવાના છે. તો આમાં વાત કરીએ તો મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ હતી. હા, જે પ્રશ્ન બીજો હેઠે છે ને, આગળ બોલી જાત, જે અધિવેશન ભરાણું હતું એના અંતર્ગત તો નથી, પણ આમાં એક અધિવેશન નહીં ભરાણું હતું, એ પણ આઈએમપી છે ને. 1906માં જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી, એ પણ આઈએમપી છે. ત્યારબાદ 1906માં કોંગ્રેસનું જે અધિવેશન કોલકાતામાં યોજાયું હતું. તો આ હાચી વાત છે, કોલકાતામાં અધિવેશન યોજાયું હતું, જેના અધ્યક્ષ તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આ હળાહળ ખોટું છે, કારણ કે આના અધ્યક્ષ તો કે દાદાભાઈ નવરોજી હતા. સ્વરાજ નામનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, એ બધી આપણે માહિતી લીધી હતી. તો આ ત્રીજું ખોટું થઈ જાય. જ્યારે આ અધિવેશન પહેલા પુણે ખાતે નક્કી થયું હતું, આવું કંઈ નહોતું. આ પેલું અધિવેશન થોડુંક છે, આ તો કેટલામું હોય એ તો ખબર નહીં, મને યાદ નથી. પણ આ પેલું અધિવેશન નથી, નકર પેલું અધિવેશન પુણેમાં ભરાવાનું હતું 1885નું, જે પ્લેગના કારણે પછી મુંબઈ ખાતે તેજપાલ ગોકુળદાસની જે સંસ્કૃત વિદ્યાપીઠ હતી ત્યાં ભરાયું. તો એ પણ યાદ રાખવું. જ્યારે આગળ માહિતી લઈએ તો મોન્ટેગ્યુ સેમ્સફોર્ડ સુધારો 1919નો છે. એમાં મોન્ટેગ્યુ અને સેમ્સફોર્ડ કોણ હતા? તો ખાલી સેમ્સફોર્ડને કરો, તો કે વાઇસરોય હતો અને વાઇસરોય હતો. 3 જગ્યાએ વાઇસરોય છે, આ એક ઓપ્શન વહી ગયું. હવે મોન્ટેગ્યુ શું હતો? તો કે સચિવ હતો, ગવર્નર તો નહોતો, અને વડાપ્રધાન નહોતા. તો આવી રીતના જવાબ આવી જાય તમને. તો આ પણ યાદ રાખવી માહિતી. ત્યારબાદ તો આપણે આગળ જઈએ આગળના ક્વેશ્ચનમાં. તો બહુ મોટો પ્રશ્ન છે, તો જોઈ લઈએ. તો નીચેના વિધાનો તપાસી ખોટા વિધાનો પસંદ કરવાના છે. ખોટા, તો જાહેર સેવા આયોગની રચના 1919ના અધિનિયમ મુજબ કરવામાં આવી હતી, હોય 100%. લી કમિશનની ભલામણથી. જ્યારે જાહેર સેવા આયોગની રચના, બીજા પ્રશ્નનો જવાબ બોલી ગયો, લી કમિશનની ભલામણથી કરવામાં આવી હતી, એ પાસું છે. જ્યારે ભારત શાસન અધિનિયમ 1919 મુજબ પ્રાંતમાં દ્વિવ્યુહી ધારાસભાની રચના કરી હતી. પ્રાંતમાં? ના ભાઈ, કેન્દ્રમાં કરી હતી, પ્રાંતમાં નથી કરી. તો આ ખોટું છે. જ્યારે દ્વિગુહી ધારાસભામાં તો કે રાજ્ય પરિષદ અને વિધાન પરિષદનો સમાવેશ થતો. હવે રાજ્ય પરિષદમાં 5 વર્ષનો સમયગાળો હતો, વિધાન પરિષદ દર 3 વર્ષે. વાઇસરોયની ઈચ્છા હોય તો વધારો સમય પણ લેતો. આ પણ યાદ રાખવું, 3 ને 5 વર્ષ. ત્યારબાદ આ રાજ્ય પરિષદને નીચલું ગૃહ, ઉપલું ગૃહ, અને વિધાન પરિષદને નીચલું ગૃહ પણ ગણવામાં આવતું. ત્યારબાદ ભારત પરિષદ અધિનિયમ 1919 મુજબ ભારતના સચિવનો ખર્ચ તો કે બ્રિટનમાંથી, એટલે કે બ્રિટનના ખજાનામાંથી આપવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું. કયા? તો કે 1919ના એક્ટમાં. તો આ પણ હાચું છે, તો યાદ રાખવું. કયું ખોટું છે? માત્ર 3 ખોટું છે. તો આપણો ઓપ્શન નંબર સી થઈ જાય. ખોટા વિધાનો પસંદ કરવાના હતા. ત્યારબાદ તો કે આ જો ઇન્ડિયન પિનલ કોડ 1861નું સુધારેલું નવું નામ જણાવો. કારણ કે 2023માં અમિત શાહે આના ત્રણેયના નામ ફેરવી નાખ્યા. એમાં આઈપીસી પૂછ્યું આપણે, કારણ કે આઈપીસી આપણે ચર્ચા કરી છે. તો આઈપીસીનું પૂછી લીધું, તો ભારતીય ન્યાય સંહિતા થાય, દંડ સંહિતા ન થાય. તો આ ઓપ્શન નંબર બી આવશે. તો એ પણ જોવું.
ત્યારબાદ ભારતમાં બજેટના જનક કોને કહેવામાં આવે છે? તો ભારતમાં બજેટના જનક વિલિયમ બેન્ટિંગ નહીં, ક્લોડ મેકોલે નહીં. આને તો કાયદા પક્ષના અધ્યક્ષ કહેવામાં આવે છે અને આની જ અંતર્ગત કાયદા અને આધુનિક જે શિક્ષણની શરૂઆત થઈ હતી લોર્ડ મિન્ટો ના જેમ્સ વિલ્સનને કહેવામાં આવે છે. અને આ બજેટ કઈ રજૂ થયું હતું? પહેલું 18 ફેબ્રુઆરી 1860 ના રોજ 1860 ના રોજ જેમ્સ વિલ્સન. અને કાયદો કયો હતો? 1860માં કર્યો હતો. તો કાયદો આની પહેલાં કયો આવ્યો હતો? તો કાયદો એવી રીતના યાદ રાખવાનો, 1858નો કાયદો હતો, એના અંતર્ગત આવું થયું હતું 1860માં. તો આ માહિતી પણ યાદ રાખવી. અને મિત્રો આજના માટે એટલું જ હતું. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, કારણ કે તમારી એક લાઈક અમને કેટલું બધી મોટિવેશન આપતી હોય. પસંદ આવે કોમેન્ટ કરો, કંઈક સુધારા તમારા હોય તો પણ કોમેન્ટ કરજો. અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો કરવાની જ હોય, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે હવે તો આપણે ચેનલ ઉપર પણ વધારી દીધું. પહેલાં કરંટ અફેર એકલું આવતું, હવે બંધારણ, પછી બંધારણ પૂરું થાય પછી બીજો કંઈક વિષય લઈને આવીશું. આપણે મૂકવાનું થતું જ નથી તમે પાસ ન થાવ ત્યાં સુધી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.